અને મુક્તિ છે ને એ તો મુઠ્ઠીનો ખેલ હોય, મુઠ્ઠીનો. મુઠ્ઠીમાં મુક્તિ હોય. મુક્તિને ગોતવાની હોય. મુક્ત થઈ જાવ એટલે મુક્તિ. મહાપુરુષ મુક્ત હતા, બધેથી પરે હતા. લોભ, કામ, ક્રોધ, મદ, અહમ, અહંકાર, અભિમાની નહોતા, સ્વાભિમાની હતા બાપુ. ક્રોધ કરતા આપણને અભિમાની લાગે, પણ અભિમાની નહીં, સ્વાભિમાની. કે મારી જેવા હોય તો બેહો પાસે, બાકી જય શ્રી આરામ કરો. બાપુમાં એ હતા. કરતા ને એમ કરતા કે અચ્છા નહીં સારા. બાપુનું જીવન એ હતું વાલા. ક્રોધી નહોતા. ક્રોધ હતો કેવો ક્ષણિક ક્રોધ, હાવ ક્ષણિક. બાળકનો ક્રોધ કેવો હોય, કાંક રમકડો પકડાવી પાછા ટાટા થઈ જાય. આ સંતોનું બાળક જેવું, મહાપુરુષો બાળક જેવા. બાપુનો ક્રોધ ક્ષણિક હતો. એને ન ગમતું કામ તમે કરો એટલે ક્રોધાઈ જાય. થોડો ક્રોધ આવે એને, અને ગમતું કામ કરો તો રાજી થઈ જાય. બાળક જેવું હોય સંતોનું. જમણે છે મેં ખૂબ લડુંગા, તો મહાપુરુષો લડ્યા છે. જમહામાં લડ્યા છે. અને જમનું કાંઈ નથી આવ્યું વાલા. યમદૂતનું કાંઈ ન આવે સંતો પાસે. ઈચ્છા મૃત્યુ હોય એની પાસે. હું હોય ઈચ્છા મૃત્યુ. જે એમને એમ થાય કે હવે વહી જવું છે તઈ જ જાય હોય, બાકી એમ જાય નહીં. પાછા આવે. આવ્યા હતા ને અજામેલ, પાછા વળ્યા. એક વચન સદગુરુ મોરાર સાહેબે જીવા ભગતને વચન આપ્યું. જીવા ભગતને બાપુથી બહુ નજીક થઈ ગયા ને તો રહેવાનું દેતા પાસે. હું કે આ તો બાપુ પાસે કરી ગયા લાગે છે. બીજા સેવકો હોય ને પાસે, આ તો બાપુથી બહુ નજીક આવી ગયા લાગે, થોડાક દૂર કાઢો. તો બધા મેળે મંડળે મેળ કરી અને ભગતને ગૌશાળાએ મોકલ્યા. કે મોરાર સાહેબની જ્યાં ગૌશાળા છે ને ત્યાં ભગત રહ્યો તમે, અહીંયા નહીં. આ તો પરમ ભગત હતા, બાપુના સેવક હતા જેવા ભગત. મોરાર સાહેબને કીધું બાપુ કોઈ વાંધો નહીં, આપ કયો. હું બાપુ કઈ નહોતા બોલતા, પણ પાસે રહેવાના હતા એ બોલતા. બાપુ ઓળખતા હતા કે આ તો મારો પરમ સેવક છે, મારો પરમ ભગત છે. બાપુ હું ગૌશાળાએ જાઓ, કોઈ વાંધો નથી મને, પણ તમારે મને એક વચન આપવું પડશે. કે બોલ બેટા જીવા, મારું વચન છે, બોલ. તો બાપુ તમે જે સતલોક જાઓ ને તે મને મળજો, સિવાય જતા નહીં. મને મળીને જાય. કોઈ વાંધો નહીં બેટા, તને મળીને જાય બસ. સમય આવ્યો, બાપુ સતલોક સીધા આવ્યા. પાલખીમાં બેહાડ્યા અને ગામમાં પાલખી ફરે છે બાપુની. એમાં ગૌશાળાએ જેવા ભગતને ખબર પડી કે બાપુ સતલોક સીધા આવી ગયા છે. તો જેવા ભગત માનતા નથી. નહીં નહીં, મારો બાપ કોઈ એમ ન જાય, મને વચન આપ્યું છે ને એમ થોડો જાય. દોડતા દોડતા આવ્યા તો ગામને ઝાપે પાલખી સામે મળી. બે હાથ જોડીને ઉભા રહી ગયા. બાપુ આપે તો મને વચન આપ્યું તું ને, અચાનક સતલોક સીધા આવી જાવ છો. તો એ વાલા દેહ છોડી દીધો હતો, પણ વચનની ખાतिर. વચન એટલે વચન પુરુષ, શબ્દ પુરુષ, બ્રહ્મ. શબ્દ સહિત બ્રહ્મ છે ને વચન સહિત બ્રહ્મ છે. એ ભગવાન છે. વચનની ખાतिर ભગવાને મોરાર સાહેબમાં પાછા પ્રાણવાયુ આવ્યા અને બેઠા થયા વાલાઓ. સમાધિમાંથી બોલ્યા, આંખ ખોલીને, બેટા જીવા, આ તો કાળ છે, અને કોણ રોકી શકે? કે બાપુ આપ જેવા મહાપુરુષો રોકી શકો. કોઈ રોક્યો બેટા? કે હા બાપા રોક્યો. કોને રોક્યો? કે ભીષ્મ પિતામહે મહાભારતમાં 6 મહિના કાળને ઠેલી દીધો. અને ખુમારી ચડ્યો, ભક્તિની ખુમારી આવી. ચડી છે ખુમારી, પીધી પ્રેમ સુરા. જગતમાં પ્રેમી બનીને વિચરું છું. શું પૂછો મુજને, હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, કરું છું. આ પ્રેમની ખુમારી છે, આ ભક્તિની ખુમારી છે. ખુમારી આવીને કીધું, જીવા તો ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12. પાલખીમાં ઉતર્યા હેઠા. આવો હેઠા ઉતરીને બે ગુરુ શિષ્ય ગયા જગ્યામાં. 1 વર્ષ દી લગી સત્સંગ કર્યો. પછી બે મહાપુરુષો હારે સુધાવ્યા વાળા. એમ સંતોનું જીવન છે ને એ કોઈ ભયથી ન હોય વાલા. આપણા બધાના અહોભાગ્ય છે કે આવા મહાપુરુષ, આવા ચેતન પુરુષ, આવા જાગ્રત પુરુષ. મરતા તો બધાય હોય, પણ ટાટિયા ઢળી ઢળીને મરીને કરવું હું?
મરવું તો બધાયને છે, અકાળે મરી જવું, મુંજાઈને મરી જવું. આ તો મેદાને મરવાના હતા, મેદાન મારે જ મર્યા. મરવું હોય તો ન રહે એમ મરો, સંશય સર્વે ત્યાગો. સવારામ બાપા કે ને મરી જવું 100% છે, પણ એની કાંઈક રીત છે મરવાની. વાળા જગત યાદ કરે એ રીતે મરવાનું હોય, કોઈ કાંઈ ન આવે એમ મરવાનું હોય. એમ મહાપુરુષ એ ખાલી પંચતત્વોનું ખોડ્યું હતું ને, એ અહીંયા વિલીન થયું છે. બાકીની ચેતના હજી આજુબાજુમાં 12 ગાવ, ખાલી પેઢલા પૂરતી નહીં, આજુબાજુના 12 ગાવ એની ભજનની ચેતના હજી જાગૃત છે. વાલા કોઈને જ એમ ન થયું કે બાપુ વહી ગયા એમ થાય? કોઈ મગજમાં લાગે તમને એવું કે બાપુ ગયા એમ? આપણી વચ્ચે જ છે. એટલે સદગુરુ સરદાર બાપુ કહે છે, દાદા જો ઉમંગ દાદા કેટલા વર્ષો થયા, 100 ની આડે ગાડે છે બાપા, તો ભજનમાં જો આવીને બેઠા ને, વર્ષોથી પૂજ્ય મહાપુરુષોને સંતોને જેની સેવા કરી છે, અમુક મહાપુરુષોને તેને મૌખિક જો દર્શન કરેલા છે સરદાર બાપુના, જેની વાણી ગાઈ ને એના તો એને દર્શન કરેલા છે. જેની વાણી હાલે ને સરદાર બાપુ એની તો દર્શન કરેલા છે. ઉમંગ દાદા છે ઠેઠ બાબરાથી પૂછ્યું બાપુનું નામ સાંભળી, બાપુ સતલોક સિધાવ્યા, કાલે પણ આવ્યા હતા, આજે પણ આવ્યા, બાપાને પૂર્ણ ઓળખતા. કે છે સરદાર બાપુ ડાહ હોય, ડાહ હોય અંદરથી ગયો તો દમ ખેંચી લઉં એમ, હાથમાં એટલી વાત છે, ખેંચી લઉં. વિષ્ણુ ભગવાનના 2 પાર્ષદો વૈકુંઠમાંથી મૃત્યુલોકમાં આવ્યા. ભગવાન અહીંયાથી મોકલ્યા, જાઓ કોઈ સાધુ સંતો દુખી નથી ને, જાઓ આટો મારતા આવો, જોતા આવો. ભક્તો કોઈ દુખી નથી ને, સંતો ભક્તો કોઈ દુખી નથી મારા, જાઓ જોતા આવો. પાર્ષદો આવ્યા, રેગિસ્તાનમાં ઉતર્યા. ક્યાં? રણમાં, રાજસ્થાનમાં. એક માકમાં બેઠેલા ઝૂંપડી બાંધી, પણ આજુબાજુ નીકળી ધૂળ જ ઉડે, કાંઈ નંબર હોય. રણ નીકળ્યું, રણ હો. ત્યાં પાર્ષદો ઉતર્યા, પ્રભુ નમો નારાયણ, નમો નારાયણ, આવો આવો. કોણ છો? કે વિષ્ણુ ભગવાનના પાર્ષદો છે. તો રાજી થઈ ગયા. ઓ ભગવાનની, ભગવાન થી ડાયરેક્ટ? હા, અમને મોકલ્યા છે ભગવાને. આપને કઈ તકલીફ હોય તો વાત કરો, આપને કઈ ચિંતા હોય તો વાત કરો પ્રભુ. હા ચિંતા છે, અહીંયા રેગિસ્તાન છે, રણ છે, પાણી નથી મળતું, લીલું ઝાડવું નથી, કોઈ માણા ડોકાતું નથી, મોટા મોટું દુઃખ છે. કોઈ વાંધો નહીં, ભગવાનને તમારી પ્રાર્થના કહેવાય. રાજસ્થાન થી આ બાજુ આવ્યા, ઢોળેશ્વર બાજુ. બાપુ અંદર બેઠા હતા, એમ ન્યા જઈને પૂછ્યું કે બાપુ કઈ કષ્ટી છે? હા, એક ફટકનો હારો માલ મળી જાય તો મજા આવી જાય, રેડી થઈ ચોરડી થઈ જાય, બીજું કઈ નથી જોતું કે એક ફટકનો હારી દેશી ગાંજો, વાડી રે માયલો લીલુડો ગાંજો, એક ફટક મળી જાય તો મજા આવી જાય. પાર્ષદે કીધું કોઈ વાંધો નહીં પ્રભુ, તમને અમે વિષ્ણુ ભગવાનના પાર્ષદો છે, ભગવાનને કહેવું અમે આપનું પણ દુઃખ ભાંગી જાય. બસ સીધા ગયા વૈકુંઠમાં, ભગવાનને મળ્યા. પ્રભુ ભગવાને પૂછ્યું કાંઈ? હા, 2 સાધુ દુઃખી છે, 2 મહાપુરુષો દુઃખી છે. શું દુઃખ છે? એક રેગિસ્તાનમાં રહે છે, ત્યાં કાંઈ છે નહીં, કોઈ માણસો આવતા જતા નથી, કોઈ વનસ્પતિ નથી, પાણી નથી, એટલે મહાત્મા બહુ દુઃખી છે. જાઓ એને સારું થઈ જાય. બીજા માહિતીમાં એને કઈ બીજું માગ્યું નથી, એક ફટકનો માલ માગ્યો, પ્રસાદી માગી, એક ચલમ થાય એટલો ગાંજો એને માગ્યો. જાઓ હાલો. તો ભગવાનજી તો ગાંજામાં પછી એમ હોય નહીં, તો ખુદ નારાયણ લ્યો કે આ પ્રસાદી આપજો, ઓલા મહાત્માને એમને સારું થઈ જાય. પાછા પાર્ષદો આવ્યા, રેગિસ્તાનમાં ઉતર્યા ને, તા તો ઈ જગ્યા જ્યાં ઝૂંપડી હતી ને, ત્યાં જો મેલ ખડકાઈ ગયા, આજુબાજુમાં બગીચા, ફૂલડાના, આંબાઓના, શીકુડીઓના, ઘેઘો લીલો નાઘેર થઈ ગયા, ગાડીઓના થપ્પા લગ ગયેલા, માણસો જોવો તો પાર નંબર એટલા માણસો. પાર્ષદો વાહ ભગવાન લીલા તો જોવો કે. મહાત્માને કીધું જય સિયારામ. ભગવાનના પાર્ષદો, પણ ભગવાને કેણ મોકલ્યું ત્યાંથી હું 2 મહાપુરુષોને, કેને કહેજો હું બધું આપું છું, પણ એમને કહેજો કે હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય. હોયનું નાકું હોય ને ટકા, એમાંથી શસ્ત્ર હાંડિયા નીકળી જાય, ઊંટ કે હાંડિયા, અને કહી દીધો. આવીને જો લીલી વાડી જોઈ, ખૂબ રાજી થયા સંતો. સંતને પૂછ્યું, હા બહુ હવે બહુ સારું છે, ભગવાને બહુ સારું કરી દીધું, પણ ભગવાને તમને એક સંદેશો આપ્યો છે. શું સંદેશો આપ્યો? એને એમ કીધું છે કે
કોઈના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય. તો આ બધું જોઈ ગયા તો હા નીકળી જતા છે, નીકળી જતા છે, ઊંટ નીકળી જાય. બહુ ધ્યાન ન દીધું. આ બધું હરખું થઈ ગયું, રેડી થઈ ગયું ને પછી કીધું નીકળી જતા છે. મારે તો રેડી થઈ ગયું, ઊંટે નીકળી જતા છે એમ. આટલું કઈ પાર્ષદ તો ભાઈ ગયા આવ્યા જુનાગઢ બાજુ પર આપણે ગિરનાર ભૂમિમાં આવ્યા અને મળ્યા સેવાદાસ બાપુ જેવાને કે ભગવાન તમને ફટકનો એક ચલમની પ્રસાદી ભગવાને આપીશું. બેઠા બેઠા બનાવી ગોલી બનાવી, મસ્તીની ગોલી બનાવી અને પછી દમ લગાવ્યો. એક બેન 3 દમ માર્યા અને પાર્ષદે કીધું તમને ભગવાને સંદેશો આપ્યો છે. શું સંદેશો આપ્યો કયો? સંદેશામાં એમ કીધું કે હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય. માઇકમાં બોલ્યા હું મોજમાં આવી ગયેલા. હું 3 દમ માર લીધા ને મોજમાં આવી ગયેલા. ભગવાન કો બોલ દો શસ્ત્ર ઊંટ ક્યાં સારી દુનિયા નીકળી જાય. હાંડિયા હું આખી દુનિયા વહી જાય. આ મસ્તી છે. ગાંજો ગુણ કા દાતા. ગાંજો સે ક્રોધ નાશક વસ્તુ છે. આપણા ક્રોધનો વિનાશ કરે. ક્રોધ ગયો એટલે કામ ગયો, કામ ગયો એટલે લોભ ગયો, લોભ ગયો એટલે દુર્ગુણ જવા માંડ્યા. પછી પણ ખરેખરથી સંતો જેનો મહાપુરુષો સેવન કરે છે એ રીતે મહાપુરુષો જે ભોળાનાથની જડીબુટી જે પીવે છે એ ક્રોધ નાશક વસ્તુ છે. એમાં મોટા મોટો એક જ ગુણ છે ક્રોધ. બટ તોડી નાખ. તમારા ક્રોધને રેવા જ ન દે પછી વાત પૂરી નહીં. બાપા વિશે તો બોલી એટલું ઓછું, કાંઈ બોલાય એવું જ નથી. એ તો મહિમા ગાઈ બાપાનો આપણે એને યાદ કરીને એના ભજનો પાછળ સંતવાણી કરી. બાકીના જીવન વિશે કાંઈ બોલાય એમ નથી. નિરખતા નેણા હરખે જેને મટી જાય મંડળાની દોડ. નિર્મળ મનથી નિરખીને જોતા તો ખોટી મળે ન ખોટ. એવા સાચા સંતો માથે ભક્તિના મોટ. એ આપણા સેવાદાસ બાપા. કોઈ ખોટ જ ન મળે પછી વાત કરું. હા તમારે કઈ ઘટતું કયો એમ પૂછે બધા. તમારે કઈ ઘટે તો આપણે ઘટતું જ હોય. ગમે એટલું આપ્યું તોય ઘટે. મારો દીકરો આ એનું મમતા મરે નહીં, એનું મારે શું કરવું. સદગુરુ રામદાસ બાપા હતા ને એ કે 3 રોટલા ખાઈને એમ મમતા ન મરે. 3 રોટલા ખાઈને પછી ભજન ગાવા બે હોય કે મમતા મરે ને એનું મારે શું કરવું. એ મમતા મરી જાય કે એમ. સદગુરુ સેવાદાસ બાપા જે ચેતન પુરુષ કોને કહેવાય? જો જાગ્રત પુરુષ હતા. પોતે છેલ્લી ઘડી લગી શુદ્ધિમાન હતા. શુદ્ધિમાન છેલ્લે તો આ બધું બંધ થાય. ડોહું જોવાનું, સાંભળવાનું, હાલવાનું, બોલવાનું બધા દેવતા ભાગી જાય પડી પડી. બંગલાનું કામ હરખું રાખ્યું ન હોય ને, આપણે ઉજળ જેવો રાખ્યો શું હોય? આ બંગલો છે. કબીર સાહેબ આને શું કીધું ખબર? કે જે ઝૂંપડી હોય ને જ્યાં જે ખોળિયામાં રામ ન હોય ને, જા ઘર કથા નહીં કીર્તન સંત નહીં મિજમાના, તા ઘર જમડે ડેરા દીના, સાંજ પડે સમસાના. ખરબો ખરબોની મિલકત પાસે હોય આપણી પાસે, કોઈ માણા કૂતરું ડોકાતો ન હોય તો કામનું હું બધું તો કયો. કબીર સાહેબ એને મહાણ કે પેલું મહાણ તો કે આ છે. તા ઘર જમડે ડેરા દીના, સાંજ પડે સમસાના, જા ઘર કથા ને કીર્તન સંત નહીં મિજમાના. અહીંયા બાપુના આશીર્વચન લેવા માટે બધાય ધીમે ધીમે બધા આવશે. બધા આરાધકો પણ આવશે. પ્રેમીજન બાપુના ઘણાય પ્રેમી આત્મા હતા. જા જા બધા થોડાક સમયથી તો બહાર નીકળવા માંડ્યા હતા ને, તે પછી તો બહારની બાપુને માયા લાગી થોડીક, અને બહારના ભક્તોને પણ બહુ માયા લાગી હતી.
ફકીરી જીવન સુફી જીવન ઉદર સમતા અણ લે તન સમતા ચીર અતિ સંગ્રહ ના કરે વાંકો નામ ફકીર કોઈ દી સંગ્રહ કર્યો જ નહીં વાલાઓ કોઈ વસ્તુનો સંગ્રહ ન હા એક સંગ્રહ કર્યો રામ નામનો રામ કહો ભાઈ મોટો સંગ્રહ એ હતો જબરું બેલેન્સ બાપુનું રામ નામ રૂપી ધન રામ રતન ધન પાયો પાયોજી મને રામ રતન ધન પાયો દ્વારકાધીશ હતા હે આ રૂપમાં હા હવે તમે જગ્યામાં ન આવતા પણ જિજ્ઞાસ હોય ને મૂકે નહીં એવું અહીંયા ઘણી વાર બનતું બાપુ પાસે બાપુ એવડી પકડા ને પછી 10 દી નું ડોકાય પાછા 11 મે બાપુ સીતારામ કે ભાઈ એવું અહીંયા ઘણી વાર થતા મારી નજરે થતું નીકળી જવા થોડી બહાર નીકળી જાય વળી પાછા 10 દી થાય ને તો પાછા બાપુ સીતારામ તો બાપુ કે આજા 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 ઇધર આજા એવા આપણા મહાપુરુષ 15 દી જન પાછા આવ્યા નામદેવ પાછા ત્રિલોચન આવ્યા નામદેવજી પાસે ધીમેથી આવે ને કે જય વિઠ્ઠલનાથ નામદેવજી જોયું પાછા આવ્યા બેહો આવો એક બે દી જવા દે કીધું કે હજી કઈ ભગવાન દર્શન એકવાર તો કરાવજો જોઈ અરે વાત જ તમે જવા જો ભગવાન મળવાની વાત મૂકી જ જો તમે નહીં પ્રભુ વાત તો રાખવાની છે ભગવાનના દર્શન કરાવો થોડાક દી જાણે પાછું નામદેવજી ભગવાને કીધું એ મારા નાથ એકવાર દર્શન દો ભગવાને કીધું હવે એક કામ કરો એના ઘરને આંગણે જાઓ બસ ત્યાં ને કહેજો મને ઓળખી જાય એના ઘરને આંગણે તો ઓળખી જાય ને બહાર નો ઓળખ્યા મને હાલો પણ એના ઘરને આંગણે જાઓ ત્યાં એને કહેજો મને ઓળખી જાય ત્રિલોચન ભગવાન નામદેવજી કીધું આજે તમારે ઘેરે ભગવાન આવવાના છે તમે જાઓ ને જે ડેલીમાં હામા મળે ને એના પગ પકડી લેજો આ ભગવાન બરાબર નામદેવજી પાસેથી પોતાની ઝૂંપડીએ જાય છે જ્યાં ડેલી આવીને તો વહુ નીકળ્યા છોકરાની વહુ ભગવાન એનું રૂપ લીધું વહુનું રૂપ લીધું છોકરાની વહુ બન્યા હાથમાં બેડું છે ને પાણી ભરવા જતા હતા હું તેમાં હારાને જોઈએ તો લાજ કાઢી ગયા તો ત્રિલોચન કે આ તો મારા છોકરાને વહુ છે તરી ગયા હું પાસેથી ભગવાન ગયા પાણી ભરવા સવાર પીડે પાછા આવ્યા કે પ્રભુ તમે કહેતા હતા ને સાંજે આવવાના છે કોણ સામું મળ્યું હતું અરે તો મારા છોકરાની વહુ હતી એ વહુ નહોતી ભગવાન હતા કે એવા ભગવાન તો હા એવા ભગવાન છેલ્લે પછી એવી ઘટના ઘટે છે બહુ આપણી જિજ્ઞાસા વધે ને કે મારો નાથ દર્શન આપે આપણી પ્યાસ બહુ વધે ને એટલે ભગવાન દર્શન આપે ન આપે એવું નથી છેલ્લે ઠાકરને કીધું એ નાથ હવે તો આપ જ એની માથે કૃપા કરો એ કોઈ વાંધો નજીક વાર આવું જાઓ ચોથી વાર ફોર ચોકો માર્યો ભગવાન આવ્યા મદારી બની ગામમાં ખેલ નાખ્યો ત્રિલોચને કીધું નામદેવને કીધું લઈને આવો કે ટોળું વળીને ઉભા હોય ને ખેલ હોય એમાં તો કુંડાળું ઉભા હતા ને એમાં અરે ત્રિલોચન ઉભી ગયા પાસે નામદેવજી ઉભા ભગવાન મદારી બની ડગડગી ઉગાડે ને પાસે ડગ કરીને પાસે કે ને ઓળખે કે ડગડા વગાડે હું પાસે નામદેવજી એની આબુ જો ત્રિલોચન એની આબુ જો મદારી આબુ જો કઈ ઓળખવા આપણું કઈ છે જ તઈને ગુમરા માર્યા ભગવાન મદારી બનીને પછી કીધું આ નહીં ઓળખે કે પછી નામદેવજી પ્રાર્થના કરી પ્રભુ તમે એની માં દયા કરો એમ હાલ હું દયા કરું આ કપાળ હતું ને અહીંયા ડમરું હતું ને આમને માર્યું ને ત્રિલોચન અહીંથી ત્રિલોચન ખુલી ગયું અને ત્રિકાળ જ્ઞાની થઈ ગયા પરવાર ઓળખી ગયા અરે મારા નાથ તમે એમ જેના કામ કરતા હોય ને એની ભેગું રહીને તો આપણું કલ્યાણ થઈ જાય આપણું તો ભજન નથી પણ આવા મહાપુરુષોનું કોઈ ભજન હોય એના છાંયે પીડા રહીને એની બાજુમાં પીડા રહીને તો આપણું કલ્યાણ થઈ જાય બાકી એળે જન્મ જાય તો સાહેબ કે છે ભક્તિ કરવી છે તો એની માયા તો એને હોંપવી પડે ન હોપો તો લઈ લે પ્રેમથી વેલા હોંપી દેવી એ મજા પછી આપણે પાસે લઈ લે બળજબ કેમ કે પરમાત્મા છે ને એનો ખેલ અટપટો છે ભક્તો સંતો જેને ભજન કરવું છે ને એને કોઈ વૈભવની જરૂર નથી હા જોતા પડતું જોઈએ આપણે બાપુમાં જોતા ને બધું છાયા
छाया इतना दीजिए जामे कुटुंब समाय मैं भी भूखा ना रहूं मेरो अतिथि भूखो न जाए आ एनु जीवन जाजू नहीं छाया इतना दीजिए जामे कुटुंब समाय मारो परिवार અને મારા આંગણે કોઈ આવતા હોય એ હમાઈ જાય એટલે બસ मैं भी भूखा ना रहूं अतिथि भूखो न जाए छाया इतना दीजिए जामे कुटुंब समाय સવારામ બાપા કહે છે કે ભક્તિ માટે મા તારાદેય શું કર્યું જો વેચાણાઓ ભક્તિ માટે ધર્મ માટે વેચાઈ ગયા મહારાજા હરિચંદ્ર વેચાણા કુંવર વેચાણા અને મા વેચાણા હરિજને માયા હરિને હોપી માયા ખરી પણ કોની ખબર હરિની માયા છે પરમેશ્વરની માયા છે તમારી મારી ખરી આપણા તો કામ ઉકેલે એમ કયો ક્યાંક અટકીને ઉભો રહી ગયો હોય ને તો પ્રાર્થના કરીને ટોળેશ્વર દાદાને તો કામ ઉકલી દે આપણું બાકી તો માયા તો એની જ सब कुछ अच्छा होगा मेरा शंकर भाई कर देंगे बापू बोलता है कहता मेरा शंकर भाई कर देंगे थोड़ा दिन कोई खबर न पड़ी शंकर भाई कौन से बापू ની ગુઢાળ ભાષા છે બાપુ એમ કહેવા માંગે કે શંકર ભગવાન બધું સારું કરી દે એવા મહાપુરુષ એવા ચેતન પુરુષ એમની પાછળ જેટલું કરી એટલું ઓછું આવા મહાપુરુષો પાછળ આ એક અવસર કહેવાય અવસર મળ્યો છે આપણને હવે આવા મહાપુરુષો આપણા હાથમાં ના આવે એની ચેતના આપણી ભેગી છે એની યાદી ભેગી છે આપણી યાદમાં છે પણ જે ભેળા હતા ને જે આનંદ હતો ને વાલા એ તો સમય વહી ગયો હવે એટલે તો મહાપુરુષો કે કાલ કરશો આજ કરશો અબ અવસર બીત બીત જાત હૈ પીછે કરેગો કબ એ બાપુ વારંવાર કહેતા આપણને ગિરનારી હોય ને એની વાત છે ખરા ગિરનારી હોય ને બાપા હતા 8 હે પોરો કોઈ લેર જ નહીં બીજી વાલા પછી ખેલા સમદરિયામાં હવે લેર લાગી એની મસ્તી હતી બાપાની गांजा गुण का दाता जैसे पुत्र को रखे माता कहे शिवजी सुनो मियाँ जी गांजा तो वैकुंठ ले जा खरी खंते पीवाय साधु संतों ની જડીબુટ્ટી છે ભોળાનાથ ની જડીબુટ્ટી છે મેકરણનો ગધેડો છે ને ગાંજાનો સોડવો ખાઈ ગયો આખો પીવાની વાત તો ન્યા રહી આખો સોડવો ગાંજાનો ઉપાડી ગયો અને એવો જામેલો 4-5 કિલો પ્રસાદી ગધેડાને ટૂંકી પડે ને એમાં લાલીઓ બાજુ દાદાનો લાલીઓ એમ આખો છોડવો એમને ખાઈ ગયો પછી અંદર ઓઝરીનો નજો લાગી ગયો ઓઝરીનો નશો તમે માયજામ ખાવ ને માયજામ એનો નશો અંદરથી લાગે આ પીવો એનો નશો આમ થોડોક રે સાધુ સંતો મહાપુરુષો જે પીતા હોય ને એનો નશો જે એ ક્રોધનાશક વસ્તુ છે કાળ ભૈરવનો ધૂપ છે આપણામાં કાળ વ્યાપી ગયો હોય ને હરખાથી 2 દમ માર્યો ને તો જય શ્રી રામ થઈ જાય હા એક જ દમ 2 હું એક દમ માર્યો ને એમ થાય બેઠા રે ભોયરું જવા જો ને જે થયું થવા જો ને જાતું કરવાની ભાવના આવે છે પાઠ બેઠા મહાપુરુષો આનું સેવન એ માટે કરે છે ને એનું ભજન થકી ક્રોધી હોય ને કા નિર્મળ હોય કા અતિ ક્રોધી હોય કા અતિ નિર્મળ હોય આ 2 લક્ષ્ય સંતોના પણ એને ઈ ક્રોધને મારવા માટે પોતે દમ પાણી લગાવતા હોય છે ભોળાનાથની જડીબુટ્ટી પીતા હોય છે અહીં તો મેકરણ દાદાનો ગધેડો ગાંજો કાકો સોડવો ખાઈ ગયો અને લાગ્યો અંદર નસો ઓજરીમાંથી પછી તો બઠિયા કાન કરી દાદા હામો આમ જોવે મેકરણ દાદા હામો દાદા ઓળખી ગયા મારો દીકરો કાકો સોડવો ઉપાડી ગયો લાગે પછી અહીંયા હામો ઢળી ગયો હામો પેટનો નસો લાગે ઢળી જાય મારા ઢળી ગયો અહીંયા પડી ગયો હામો વિચાર કેવા આવ્યા ખબર પરબારો ગધેડો ક્યાં પૂજ્યો ખબર વૈકુંઠમાં પૂજ્યો પરબારો સપનું આવ્યું સપનું વૈકુંઠનું સપનું આવ્યું ત્યાં જઈને એક બણ રાટી નાખીને તો શિવ ભગવાન નારાયણ શેષૈયામાંથી હોતા છે માં લક્ષ્મી પગ દબાવે છે ત્યાં ગધેડે રાઈડ નાખી બાંગ મારી બાણાણા એક રાઈડ નાખી ભગવાન સમાધિમાં જાગી ગયા વિષ્ણુ ભગવાન ખીરસાગરમાં હોતા હતા ત્યાં સમાધિમાં જાગ્યા માં લક્ષ્મી જોયું આ ભગવાન કે આ તો મેકરણ દાદાનો ગધેડો છે લાલિયો
લાલીઓનો મોતિયો એ કૂતરો ને ગધેડો બાપા પાસે બેઠા હોય. સંતો ભેગા રહીને ગધેડાય પૂજાય, કૂતરાય પૂજાય, ભેગા એની ભેગા જે રહે ને બધું પૂજાય. વાલા વિષ્ણુ ભગવાન કીધું ભાઈ લાલિયા શું છે કે પ્રભુ થોડો ગાંજો ખાવો છે. આખો સોડો ખાઈ ગયો તો હજી ખાવો છે કે હા હજી ખાવો છે. સપનામાં ભગવાને કીધું અહીં તો દરિયો છે, અહીંયા કોઈ વનસ્પતિ ન પાકે, તો એક કામ કર કૈલાસમાં વહી જા, શિવજી મહારાજ પાસે વહી જા, જંગલના જંગલ ઉભા છે, ધરાઈને ખાઈ જા, અહીંયા વહી જા. ભગવાને પ્રણામ કરીને લાલિયો ભાગ્યો, સીધો આવ્યો ક્યાં? કૈલાસ પર્વતમાં છે. એક ત્રાડ મારી કૈલાસ પર્વતમાં છે. ગધેડાની હોકી તો સાંભળી છે ને બધાએ. હોકી કહેવાય. ઓકે તો ભોળાનાથ તપસ્યામાં બેઠા હતા, ધ્યાનમાં બેઠા હતા. ભગવાન આંખ ખોલી દીધી. આ તો લાલિયો. અરે લાલા લાલિયા હું આવવાનું છું કે અરે પ્રભુ થોડો ગાંજો ખાવો છે. હે હજી કઈ પેટ ભરાવાનું? નહીં પ્રભુ, આખો સોડો ખાઈ ગયો તો. નહીં પ્રભુ, તો એક કામ કર, આ બધી વનસ્પતિ ઉભી ને એ બધી ઈ જ ભાંગ છે, પેટ ભરીને ખાધ, મોજ કર. આને ખાધી ભાંગ, પછી પેટ ભરીને ખાધી, ન્યા નસો લઈ ગયો, ન્યા હુઈ ગયો પાછો કૈલાસ પર્વત માં હુઈ ગયો. ને અહીંયા ઉઠીને જ્યાં જોયું ને તો દાદા પાસે નીંદર ઉઠી તો ક્યાં હતો ખબર? ધ્રંગમાં હામો દાદામાં બેઠો હતો. ત્યાં ઉઠીને આમ જોયું તો દાદા બેઠેલા. કે હું એલા વૈકુંઠજી આવ્યો? દાદાએ કીધું કોડે મકરણ દાદાએ, હું લાલિયા વૈકુંઠજી આવ્યો? આમ ડોકું આમ આમ કર્યું, આ પ્રભુ કૈલાસજી આવ્યો તા કે હા ગાંધો પણ સંતો ભક્તો માટે છે, જગત માટે નથી. પછી એની ફટકની મજા તમને કહું. એક તો મળ્યો ન હોય તકો છે એમ. અહીંયા બાપાના ચરણમાં, સદગુરુ સેવાદાસ બાપાના ચરણમાં બધા આરાધકો અહીંયા એવા છે, અને બે પુષ્પ બધા ચડાવશે બાપાને. કેમ કે અહીંયા તો એમની ખાલી બસ એની ભૂમિમાં આવી જાય ને કે બધું બે કાલાવાલા કરી લઈને તો ચેતન પુરુષ હતા વાલા, જાગૃત પુરુષ છે. અમારા ભાવેશભાઈ અહીં બેઠા છે, જો સામે. એટલા બધા પોતે બીમાર અવસ્થામાં છે, છતાંય પૂજ્ય બાપા પ્રત્યેનો ભાવ અને બાપાની હાજરીમાં પોતે ખૂબ એમને આનંદ લીધેલો. બાપા એમની ઝૂંપડીએ પણ, બાપા એમને આશરે પણ ખૂબ ઘણી વાર ગયેલા. એવા રમેશભાઈ છે, એવા ઉમંગ દાદા છે, આજુબાજુના પરંગણાના જે કોઈ બાપા, બધા બાપાના પ્રેમી છે, બધા જે કાંઈ મળ્યા છે એવા ભજનના આરાધકો પણ આવ્યા છે. અહીંયા એક બે વાણી લઈ ત્યારબાદ ધીમે ધીમે બધો દોર ચાલુ છે. આપણે સતાર બાપુ અનવર સાહેબ ની ખબર પડી કે અનવર સાહેબ કોઈ ટકોર કરી સતાર બાપુને યુવાન અવસ્થામાં કે બાપુ તમે ભજન ગાવશો, સત્સંગ કરો, બધું સાચું, પણ તમારી માથે કોઈ ગુરુ નથી, તમે નુગરા છો. એવું સતાર બાપુને કીધું. તો સતાર બાપુ કે કોઈ હશે ભાઈ, સંતો કોઈ દી ઝઘડો ન કરે, એનો ત્યાગ કરે. ભક્તિમાં ત્યાગ થાય છે, ઝઘડા ન થાય. તું ખરાબ ને હું ખરાબ નહીં કરવામાં. એ ખરાબ કાઢવા તો ભજન કરતા હોય, ખરાબ અંદર પીડ્યું ને કાઢવા તો ભજન થતું. હવે ઈ જો પાછું હાલતું થાય, તું ખરાબ ને હું હારો ને તું, ઈ થયા ચાલુ તો ભજનમાં વિઘન પડેવાના. સંતો એનો ત્યાગ કરે છે. એટલે સરદાર બાબુએ કીધું કોઈ વાંધો નહીં ભાઈ, હું જોઉં છું મારા કોઈ લાયક મને જ્યાં મારું મનમાં આતમરામ માને ત્યાં હું કંઠી બાંધી લઈશ. અને દ્રષ્ટિમાં અનવર સાહેબ આવ્યા, અનવર મિયા કાજી, અનવર સાહેબ વૈષ્ણગાર, અનવર મિયા કાજી નજરે આવ્યા. કે જો સાહેબ ક્યાંક મળી જાય ને અનવર સાહેબ, તો એની કંઠી બાંધી લો બસ. એ ભાવના અંદર જાગી
અને થોડાક ગયા ખબર પડી કે બાપુ વડોદરા પધારે છે. અનવર સાહેબ વડોદરા આવે છે. પોતાને આનંદનો કોઈ પાર નહીં, વગર આમંત્રણે હું વડોદરા પૂજ્યા હોઉં. સભામાં જઈને બેહી ગયા તો અનવર મિયા કાજીની તો બુઢી ઉંમર હતી. તો ઝીણી દ્રષ્ટિથી જો સતાર આવ્યા છે, રાજી થયા પોતે, બહુ રાજી છે અંતરથી, આત્માથી. વાહ વાહ. આરાધક હતા પોતે, ભજનો લખતા. તો સતારને કીધું, સતાર એક વાણી સંભળાવો, એકાદું ભજન સંભળાવો. પણ સદગુરુ સતાર બાપુ હામું અનવર મિયાએ રાજી થઈને જોયું ને, ત્યાં તો એની કલમ હાલી ન્યા બેઠા બેઠા હું સભામાં બેઠા હતા. અને બાપુએ કીધું, પધારો સતાર, પધારો, આવો આવો આવો. ખાલી મીઠો આવકારો આપ્યો ને ખાલી મીઠી દ્રષ્ટિ કરીને તા કલમ હાલ્યો. છેલ્લે ભૈરવી એક સદા બહાર રાખશે દાદા, સદા બહાર રાખ. અને ભૈરવી એટલે પછી ભેરું ન થાય બહુ. ભૈરવી કર્યા પછી જાજુ ભેરું ન થાય. એ રાગમાં તો ઘણો ભેરું કરવા કરે પણ થાય નહીં, એ સમજીને જ અડે ને. જો ભૈરવી થઈ ગઈ તો પછી કઈ ભેગું ન થાય. આ કોઈ વિશારદ હોય કાંક એની રીતે કાંક વિસ્તાર કરતા હોય એમાં, પણ ભૈરવી રાગ છે, સદા બહાર રાગ છે. અને તમે ગમે એટલે વાગે, ગમે 24 કલાકમાં ગમે સમયે ભૈરવી ખાલી છેડજો બસ. રામ બાપા ગોદડિયા હતા ને આપણા, રામ બાપા ગોદડિયા ઢસા, એ ગમે જાય ને અંબાપા દાદા એની પાસે ગમે જતા ને તો એને એક જ વાત કરે, ભૈરવી ગાઓ. ગમે એટલે વાગે જાય ને ખબર પડે કલાકાર છે ને આરાધક છે, ભજનના ઉપાસક છે, તો બાપા એક જ કે બસ ભૈરવી સુનાવો. ખરો બપોરથી બાપુ એમ જ કહ્યું ભૈરવી ગાઓ. પણ રાગ એવો છે સદા બહાર, ગમે સમય તમે ગાઓ એટલે લાગી જ જાય. લાગી ગયેલો જ રાગ છે, પણ તમને પ્રીતિ હોવી જોઈએ, ભૈરવી પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ. હવે એમાં સતાર બાપુનો ભેટો થયો, રામદા બાપુ ગોદડિયા ને સતાર બાપુનો ભેટો થયો. સતાર બાપાએ નામ રામદા બાપુનું તો માં સમાન જેનું જીવન હતું, માં હતા જગતની. જેથી રામદાસ બાપુ દેહ છોડ્યો ને તેથી સદગુરુ બજરંગદાસ બાપુ એટલું રોયા હતા, એટલું રોયા હતા, એટલું રોયા હતા કે જેની કોઈ સીમા નહીં. પછી જગત બધા બાપાને પકડીને બથમાં લઈને બાપાને એક સાઈડ કર્યા. બાપા આટલું બધું શું કામ રહો છો? કે મારી માં વહી ગઈ દુનિયામાંથી. જેને માથે એના ખોળામાં માથું નાખીને રોઈ એકતો ને, એ મારી માં વહી ગઈ છે. એટલે મને રુદન આવે છે. એ રામદાસ બાપુ ગોદડિયા એમને સદગુરુ સતાર બાપુ, સતાર સાહેબ પોતાની અવસ્થા ફૂલ ફકીરી ઢસા ધર્મશાળામાં રેલવે સ્ટેશને ઉતર્યા. ઉતરીને કીધું રામ બાપા પાસે ગયા તો કોઈ કીધું કે બાપા સતાર સાહેબ આવ્યા છે. સતાર રામ બાપા કેવો, એટલા બધા તાર ભેગા છે. સતાર એકાદો તાર જેવું નથી કઈ. હવે એ શબ્દ સતાર બાપુએ સાંભળી અને એ જ રાતે દાદા ભજન લખ્યું, જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં, ભક્તિ કરી રીજાવો મારો છે યાર દિલમાં. અને સવારે રામ બાપાને સંભળાયું પાછું, નાના સતાર બરાબર છે, એક તાર બરાબર છે. પણ જે આવ્યા ને સતાર બાપુ તો એ થોડીક ભેરવી હાટું માથાકૂટ થઈ. સંતોને હોની કજ્યો જેને કહે, સંતોનો કજ્યો હોની કજ્યો હોય. ઘડીકમાં ન બોલે, ઘડીકમાં પાછા બોલતા. સતાર બાપુને કીધું તમે આ આરાધક છો, ગાયક છો? કે હા બાપા. તો મને ભેરવી સંભળાવો અત્યારે. તો બરાબર રોંઢો થયેલો હું. તો સતાર બાપુ બાપુ ભેરવી ટણ નો ગવાય, ભેરવી હવાર પીડ્યા હોય. અરે તમે મને ના પાડવાળા કોણ? એમ રામ બાપા કે તો માં સમાન હતા જગતની, એટલે તમે કોણ ના પાડવાળા? બાપુ વાત સાચી, પણ રાગનો અમુક અમુક સમય હોય છે ને બાપુ, એટલે એ સમય ગાય તો સારું લાગે. નહીં ભેરવી ગાઓ. બાપુ ભેરવી તો નહીં ગવાય. તો નીકળો બહાર.
સતાર બાપુને રામ બાપાએ કીધું તો નીકળો બહાર. તો એ પથા સુફી સંત હતા હામાં એને કઈ દુઃખ માન અપમાન આ નિરાદર આદર પીડા મીટી તીનું તાપન કે વાહ ફકીરી સંતન કે ઈ તો કઈ હોય નહીં. તો હાલો બાપુ ત્યાં હાલતા ગયા. સરદાર બાપુ રેલવે સ્ટેશન જઈને બેઠા. ઢસાવ રેલવે સ્ટેશનમાં બેઠા અને ત્યાંથી પાછું રામ બાપાને વિચાર આવ્યો કે ઓલા ફકીર વહી ગયા ને પાછા બોલાવો, એને પાછા બોલાવો. બે સેવકોને મોકલ્યા કે ઓલા ફકીર ગયા ને એને પાછા લઈ આવો ગમે ત્યાંથી. પાછળ તો બાપુ રેલવે સ્ટેશનમાં જ બેઠા હતા કે રેલવે સ્ટેશન ધર્મશાળા બે હામું હામું છે ત્યાં. બે સેવકો આવ્યા બાપુ તમને પાછા બાપા બોલાવે બાપુ આ પધારો ને. તો પાછું કાંઈ માન અપમાન કાંઈ નહીં, હાલો બાપા બોલાવે, હાલો હાલો હાલો. અને સતાર બાપુ આવીને પાછા પગે લાગી ગયા. તે કીધું કે સતાર એક તમે કેવા નીકળ્યા કે મને એમ કીધું કે આ સમયે રાગ ન ગવાય એમ. અટાણ બધા જેને કીધું એ ગમે ભેરવી જ ગાતા. આ તમે કેવા નીકળ્યા મને કીધું ભેરવી આ સમય ન ગવાય બાપુ. એટલે ભેરવી એક બ્રહ્મ મુહૂર્તનો રાગ છે, વધારે એમાં સારું લાગે. બગત સદા બહાર રાગ છે, ગમે તે ગાવતી હાલે. પણ અટાણે પોરજી છે ને એ ભૈરવીનો પોર છે. આપણું બધું ભેગું થઈ ગયું હોય અટાણે જુઓ તમે, આપણે અંદરથી બધું ભેગું થઈ ગયું. જો કાંઈ કલ્પના નહીં હોય, કોઈ કુડી કલ્પના નહીં હોય, બ્રહ્મ મુહૂર્ત છે. આ હારા જ વિચાર, સતયુગ છે ડોહું બ્રહ્મ મુહૂર્ત સતયુગ. સતયુગમાં જે જાગે ને એને તો મારો નાથ એની માથે રાજી થઈ જાય, મારો ઢોળેશ્વર દાદો રાજી થઈ જાય, મારા સેવાદાસ બાપુ રાજી થઈ જાય. પણ જાગવું જરૂરી હો. સતગુરુ સ્વારામ બાપે કીધું થાકલું જ નથી ઠેરાતું. આ ઉમંગ દાદા મારે જોવો ને 100 વર્ષની માથે છે,